કારણ કે દર્શન તો જ્યારે જ્યારે જે રીતે સાકાર સ્વરૂપ કઈ રીતે પ્રગટ થઈ છે આની વાતો બહુ ગહન જે ઇતિહાસના પન્ના ઉપર જેને જેને ભગવાન મળ્યા ને એમને એવું જ કીધું કે માગ માગી આલવું બોલો સહીનો જ હલાવો છે વળી બીજું નહીં પાછું જેને પરમાત્મા સ્વરૂપે મળ્યા કહું ભગવાન છું તું માગ માગી આપું તો સાહેબ ચોક્કસ બહેનો ભાઈઓ એક સમજવાનું કે એ જે પ્રગટ થઈને જે વરદાન આલે એક સંત હતા એને કીધું તપ કર્યું એટલે ભગવાન પ્રસન્ન થયા કે માગ માગી આપું કે લેવું નહીં તમે હાલવા માટે વરદાન આલો કે હા તો કે હાલવા માટે તમે વરદાન આપો એક કોમ કરો ને લેવા માટે વરદાન આલો બહુ ગહન સમજવાની વાત છે ભગવાનને કહ્યું કે તમે લેવા માટે વરદાન આપો હો લેવા માટે વરદાન આપો છો તો તમે હાલવા માટે વરદાન આપો છો લેવા માટે વરદાન આપો એક જ તમે હાલવા માટે બે ત્રણ વરદાન આલો ત્રણ વરદાન આલું જે માગવું હોય માગજે જ્યારે માગવું હોય ત્યારે માગજે ખાલી એક જ વરદાન મારું એક જ શબ્દ લેવા માટે વચન આપો એટલે ભગવાનથી લેવા માટે તું 5 માગો તો આપીએ પણ તારું લેવા એ કંઈ નહીં હાલવું વરદાન બહુ ગહન વાત જાણો પરમાત્મા કદાપી આપસી ખરા પણ લેવાની વાતો નહીં કરે તારું મને આપણને ભારસનો લાગ્યો હ જન્મ છો ને સીધે એક નામ હમણાં રાજુભાઈ સાહેબ લીધું આ નામનો એક આ દેખાય હ રૂપનો સમસ્યા હ અને એક જાતિના ગુણનો હ આ સૃષ્ટિના ઉપર બીજું કોઈ લેવાવાળું નહીં કેવળ સદગુરુના સાનિધ્યમાં જઈએ જે સમસ્યા ઊભી થઈ ને ત્રણમાંથી જ ઊભી થઈ નામ રૂપ અને ગુણ જે સમસ્યા ઊભી થઈ હ આધિ વ્યાધિ અને ઉપાધિ તો જે તન મન અને ધન જ્યાં તન છે હાલ બોલાય એનું નામ મારા ઉપર વાત કરીએ તો બોલાય એનું નામ ઉમેદ છે કા શરીરનું નામ ઉમેદ છે એનો આનો ભેદ જાણ્યો નહીં જો સુધી દેહની દશા હવે જો કદાચ દેહનું શરીરનું નામ હોય ને તો આ શરીરમાંથી જ્યારે બોલવા વાળો જશે ને એ દાણા સમાજ એવું કહેશે કે ઉમેદરામ જ્યાં તો દેહમાં નોમો તો ઉમેદરામ પડ્યા રહી આ ગહન વાતો જાણવા જેવી સાહેબ તો આત્મા અનામી હ કે નામી હ આત્માવે બુદ્ધિમાં બળ એ નિરને કીને પીવા ગયો હતું જો જવાનું જણ એ નામી તે નામ ઓળખ્યા વિના બહુ લોમો વાતો બકી કે ગંગાજીએ નાવા ગયો હતો ગુણ કાનો બાળ એ બાપનું નામ નથી જાણતો રખ્યા વિના બંદૂક ભરી બે નાળની નથી દારૂ મોદમ એ ભડાકો કરીને શું ભાળશો અરે નથી તાક્યો નિશાન એ નામી તે નામ ઓળખ્યા વિના સાહેબ આપણા આ જાણવું કે હું આગળથી કઈ રીતે ક્યાંથી આવ્યો છું એ ધ્યેય નક્કી કરીએ પહેલા નક્કી નહીં થાય તો સાહેબ પરિવારમાં ધ્યેય નક્કી નહીં થાય આપણો ધ્યેય નક્કી ના થાય ને તો સુધી બાળકનો ધ્યેય આ તો બીજાના કહેવાથી બાપ કે અશ્વિન જોશીને જ્યારે અમે ભણ્યા ને
બે વખત મળ્યા અને મેં અશ્વિનભાઈને કહ્યું હતું મા બાપને ભૂલશો ને હું કહો છો ખરા, પણ હું માં શું એવું ફિટ કરાવું આ તમે કહો તો હું તારી માં શું એવું ફિટ કરાવું, તારો પિતા શું? સાહેબ અત્યારે આજે તમે જોયું હતું જે દર્શન જે થતો હતો એ મેં શીખવાડ્યું નહીં, પણ છોકરાએ ચીરો હલાવતા હતા ને બીજા બધાને ખબર બધું જોયું રોમભાઈ પોતાના તત્વની કોક અનુભૂતિ થવી જોવાનું કોઈ ન થઈ. હું એટલું નક્કી કહેવાયું છું કે એક કલાકાર ટીવીની અંદર સાહેબ વિલનનું પાત્ર ભજવાને અડધો કલાકમાં જો આપણને વિલન દેખાડી જતો હોય તો આપણે 25 વર્ષ સુધી બાપ ન દેખાડી શક્યા, મા ન દેખાડી શક્યા. 2 કલાકનું પાત્ર ભજવાનું જો સાહેબ એ કલાકાર જો વિલન આપણને દેખાતો હોય ટીવીમાં ફોટામાં વિલન દેખાય સાહેબ, ફોટામાં જો વિલન દેખાય કમલેશભાઈ હોમો બાપ ન દેખાય સાહેબ તો જન્મ આજે શું કરવા આપણે? અને એ આપણી કઈ આપણું જીવન જીવવામાં કોઈ કસૂર પડી, કોઈ ભૂલ પડી, અને કસૂર આપણે સુધારવા માટે કઈ કાર્યવાહી કરવી, કયું સાધન કરવું અને કઈ રીતે એની અંદર આપણા પિતાનો દર્શન થઈ, તો એવી રીતે કઈ રીતે આપણને પોતાનું દર્શન અનુભૂતિ થાય. કોઈને સમજાવવા માટે ભેગા નહીં કરતો સાહેબ. આ જીવન એટલા માટે સમજાય એક જીવ ભક્તિના માર્ગે વળ, આ સીધી ચાલે ખબર નહીં. હરિશ્ચંદ્રનો એક ઉદાહરણ વચ્ચે મૂકી દઉં. હરિશ્ચંદ્ર દાન દેતા હતા અને જ્યારે દાન આપ્યું એટલે હું દેતું જોઉં એટલે ઋષિએ કીધું કેસા દાન ક્यों देते हैं दानी, जब जब हाथ ऊंचा करे तब नीचा नहीं, ऐसा दान क्यों देते हैं दाना, जब जब हाथ ऊंचा करे तब जब नीचा नहीं. આવું દાન તું કઈ રીતે આપણને હાથ ઊંચો કરો ને તું જોવું. तब हरिश्चंद्र बोलिया देने वाला कोई और है, देते हैं दिन रैन, मैं मन में भ्रम करूं तासे नीचा नहीं. આપણે જે કંઈક અભિમાન કરીએ છીએ સાહેબ એક વિશ્વાસ પ્રગટ થાય ને તો હર જગ્યાએ વિશ્વાસ પ્રગટ થાય. તો આપણે આયા છીએ ત્યાંથી દિશા નક્કી કરવી હવે કેમ કાર્ય વિચાર્યું એ ચોક્કસ નક્કી સમજવાનું કે કંઈક આગળના જન્મનું સુકૃત હાથું હન એટલે ઠેઠ પાલનપુરનો આમ ઠેઠ પાટણ જિલ્લામાં બહુચરાજી બાજુથી ઠેઠ બીજાપુર ઠેઠ નંદાસન ઘુમાસણ લગભગ મેં 250 ગામમાં પત્રિકાઓ મોકલી હતી અને એટલી જગ્યાએથી ભક્તો કોઈ 2, 5, 10, 25, 50 જે આવ્યા પત્રિકાઓ મોકલી. તો આગળના જન્મના કઈ સંસ્કારો સત્ય છે એટલે બધાથી ખેતે નહીં આવ્યા. બરોબર 35 વર્ષની ઉંમરથી 50 વર્ષ સુધી કન્ટિન્યુઅર હિમાલયમાં ઋષિકેશ રામશુકદાસ મહારાજના સાનિધ્યમાં જતો એક મહિનો. અમે 2 ત્રણ સવારમાં 4 વાગે ઉઠી ગંગામાં સ્નાન કરવાનું થાય, વરસાદ હોય કે ના હોય, અને 16 કલાક મહેનત કરવાની. પ્રશ્નો પૂછવી કે આ સાધન મળ્યું કંઈક પ્રાપ્ત કરી લઈએ જેમનાથી એ પ્રાપ્ત આપણને આનંદ આપે. ધન મળે એટલે આનંદ આવે પણ પાછું ખોવાય એટલે દુઃખે થાય. પણ એક એવું ધન કે જે કદાપી પ્રાપ્ત થયા પછી કદાપી એક જતું જ નહીં, એ ખોવાતું નહીં. તો એક ચોક્કસ આપણે નક્કી કરીએ કે આગળના જન્મનું કંઈક સુકૃત આપણું સત્ય સ એ વાત ફાઇનલ કે જેથી કરીને આપણે આવા તંદુરસ્ત, આવું સારી બુદ્ધિ રાખી, આવું સારું જીવન, અને એ આગળનું કંઈક બેલેન્સ હતું. એ બેલેન્સ આ સંત મેળાવડામાં એટલા દૂરથી ખેંચીને લાયા. હવે આપણા આવું જો આવું મળ્યું હ તો એક ચોક્કસ કે હવે આપણે શું મૂકવું હ ને શું લઈ જવું એ આ દેહ વડે થશે.
મેં તો ફરી એક કીડીઓ નહીં, આ સુરતા રૂપી કડી આગળથી કોક સત્કર્મ લઈને આવીને હોય બિહારી રાખ્યા હા. સુરતા રૂપી જો સુરતા આપણો હોય લાવી હ, દરેક સંતોની ખબર છે, અહીંયા ભક્તોની ખબર છે કે જો શ્વાસા જો બાસા જો સુરતા જો ભૂકા. એટલે આપણે આવ્યા છીએ. હવે સુરતને ક્યાં ઠરાવી છે? હવે આપણે સુરતને ક્યાં ઠરાવી છે? હેલી મારી કેન તારા દિલડા જીવાત એક વારી હેલી કેમ ફરે, હેલી મારી ફરી ઉદેશા વિદેશ એ હેલીનો વરમન નો મળ્યો મન વાટના વટવડા મળ્યા લાખ એનાથી દિલ મારો ના થયા. સાહેબ આપણી સુરત એ ગુપ્ત શક્તિ છે અને એ સુરતને આ જેનું ઉઠાડીને ઘેર લઈ જાય ને એ કોણ લઈ ગયું? કયો પહેલા ગહન અભ્યાસ છે. સુરતા ઘેર જાય તો જ આપણું મન સંકલ્પ કરે. સુરતા ઘેર ના જાય તો સાહેબ જો સુરત જાય તો મન સંકલ્પ કરે. બહુ અભ્યાસ કરજો આના માટે. કોઈ જગ્યા સહજ હું બેઠો જે જાણવું હોય માટે આના પાછળ. અને સુરત આપણી જો જાય તો આ આશ્રમની અંદર બધું લાઈટનું ફિટિંગ હ, એસી હ, હીટરે હ, ગરમી ગીઝરે હ, ટીવી હ, ફ્રીજ છે, જેની પંખો હ ગોળાએ પણ જેની ચોપ પડે ને એ જ કામ કરે. કરંટ બધોમાં છે. એમ સુરત એ કરંટ છે. કરંટ બધોમાં જ છે પણ પંખાની ચોપ પડે તો શિયાળો હોય ને પંખાની ચોપ પડે તો પંખાને ખબર ખરી કોણ ટાળ્યો આવે છે હું બંધ થઈ જાઉં તો આપણે તો કદાચ છે અજ્ઞાનતાની રાગદ્વેષની જો ચોપ પડી જાય તો મન તો રાગદ્વેષનો સંકલ્પ કરશે. બહુ અભ્યાસ કરો. જો ક્રોધ તરફ સુરતા જતી નહીં તો ક્રોધ આવશે. હવે આમાં તો કદાચ છે આપણે 5-10 યંત્ર છે હું કેટલો હું ગણાવું. રાગ દ્વેષ હરખ શોક ઈર્ષા નિંદા શોક શરમ સંશય માન મોટાઈ મોભો કીર્તિ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ કામ ક્રોધ લોભ મોહ મદ અહંકાર આ બધા અવગુણો શંકર મહારાજ બોલ્યા. અમારું નામ ભક્ત મંડળનું આ વખત હું આવ્યો તો શિવરાત્રી. છેલ્લા તારું જાગત ગુજુનો કપાય એ તો ફેર ચોર રહીશ ચારે બાજુ ચોર છે સાહેબ. હા વાયરસો આપણા પોતાના નળ, બીજું કોઈ નડતું નહીં. પેલી સાખી લખી 4થા નંબરની પથિક તું ચેત જે તન તારો દગો દે. જીવને કીધું સાહેબ પતિ તું ચેત જે તન તારો દગો દેશી તન તારા ઉતારા એક દિન નક્કી છે. તો કોઈ નડતું નહીં. કોઈ દેવી દેવતા બીજો ત્રીજો કોઈ ઘર ચોકડીઓ ફોકડીઓ કોઈ નડ્યો નહીં. મને કોઈ નડતું નહીં. મને નડું તો હું જ નડું. એટલે આપણે નક્કી કરીએ કે આપણી સુરત કઈ જગ્યાએ જો ફસી અને એ સુરત એ આત્માની ગુપ્ત શક્તિ હ અને એને પોતાનો અભ્યાસ કરવામાં એ ત્યાં ઘણી સાખીઓ લખેલી શબ્દબિન સુરત વાંચો. જો શબ્દ હમણાં રાજુભાઈ સાહેબે જે વાત કરી હતી શબ્દ આત્માનું સ્વરૂપ કયું છે તો શબ્દ સ્વરૂપી છે. વિચાર સાગરની અંદર લખેલું કે વાયુ એક તત્વ છે, પવન એક તત્વ છે, જળ તેજ આકાશ પૃથ્વી વાયુ એટલે અવાજ ના કરતા વાયુ એક તત્વ છે એટલે એને સુગંધ અને દુર્ગંધ બળ બહુ સમજે જો ઊંચી વાત થતું
વાયુ એક તત્વ, પવન એક તત્વ છે એટલે એની અંદર સુગંધ અને દુર્ગંધ પડી શકે. પવન આવતો હોય ને કોઈ જાનવર કોઈ દુર્ગંધવાળી વસ્તુ હોય તો હવા લેતો આવે, કારણ વાયુ તત્વ હોય એટલે એની સુગંધ અને દુર્ગંધ પડે. આત્મા કોઈ તત્વ નથી તો કર્મ અંદર કેવી રીતે રહ્યું, અને જો કર્મ ના હોય તો કોઈ સુખી દુઃખી કઈ રીતે થાય. આત્મા કોઈ તત્વ નહીં, એ તમારા મારા બધામાં, પુરુષમાં બેઠો તમારામાં બેઠો જ છે. અને આત્મા કોઈ તત્વ નથી જેની અંદર કર્મ કઈ રીતે રહ્યું, કર્મ રહ્યું સ્થિતિને દૂર કઈ રીતે કરવું, આ ભેદ જાણવો. ગીતામાં કૃષ્ણ પરમાત્મા બોલ્યા, 4થા અધ્યાય 33મા શ્લોકની અંદર, અર્જુન દ્રવ્યમય યજ્ઞ કરતો જ્ઞાનમય યજ્ઞ શ્રેષ્ઠ. આ જ્ઞાનમય યજ્ઞ, અને જે સવાહા કરીએ ને દ્રવ્ય એમાંથી સિદ્ધિ પ્રાપ્ત થાય. જે આપણે કરીએ એમાંથી સિદ્ધિ પ્રાપ્ત થાય, ને પ્રાપ્ત જે ફળ થાય ને આપણે ભોગવવું પડે. કોઈને માતાજીના, કોઈને બીજું ત્રીજું કર્યું, કોઈને હુખડીઓ માની, કોઈને રમેણો માની, જેને કોઈ નારિયોળ માન્યો, આ બધો માન્યો તો એની અંદર બે જ વસ્તુ છે, કો તો ભય, કો તો લાલચ, કો તો ભય, કો તો લાલચ છે. જન્મનું કંઈક સત્ય આપણા સાથે આવ્યું છે, અને સત્ય ઠેઠ એટલે દૂર દૂરથી ખેંચીને લાવ્યું. અને હવે જેમ પેલી કીડી ચોખ્ખો લઈને નીકળી હતી, વચ્ચે મોયેલો દાળનો દોણો પાડ્યો, એટલે જો ચોખ્ખો મૂકી દે તો દાળનો મેળે પડી જાય. આ ભક્તિ રૂપી એક ચોખ્ખો સત્વગુણી, અને માયા રૂપી મોયેલી દાળનો દોણો. બોલો, બેમાં એ કઈ થતું નહીં, બેમાં જે કઈ ન થયું. નો બરોબર માયામાં હરખી નો આવી, અને કોઈ મજીના વગાડવામાં હરખી ના. આમાં આપી દો આપણને પોતાના પાવરથી, અને ભજન સત્ય એનું ભજનનો આપણને પોતાનું દર્શન થવા જેવું થાય. બેમાંથી પરફેક્ટ આપણે થવા જોઈએ દર્શન, અને નક્કી જ છે કે ક્યાં જવું હોય એ ફિટ કરેલું થાય. આપણા આ બધા જે ગામોમાંથી આવ્યા છો, બોલો, લગભગ મેં 180 ગામો પત્રિકાઓ આપી, કદાચ 150 ગામ આવ્યો હોય. અવાજના ઓછો કરજો. અને આ બધા તમે મને ઉઠો એટલે એવું પૂછો કે હે બાપુ હવે અમે ચો જઈએ, તો બોલો મારો દાડો ન ઉઠે. તમે બધા ભૂલી લો કે અમે જો જઈએ તો બોલો મારું આઈ નો મને હોવાજું તો પૂરું કર્યું, પણ હવારામાં તો આપણે એક ચોક્કસ નક્કી સમજવાનું કે આયા છો એ દિશા નક્કી હ, એટલે કોઈની જવાની દિશા પૂછવી નહીં પડે. જે આયા છો પુરુષો બહેનો, જે મંડળો, એ જે દિશાથી આયા છો એ દિશા તમારા નક્કી છે. જે સાધન લઈને આવ્યો છો એ સાધન નક્કી હ. કોઈ ટ્રેક્ટરમાં મેટાડોરમાં નહીં બેહવાનું. નક્કી કરીએ કે આપણે આ શરીરમાંથી ક્યાંથી આવ્યા, આ શરીરમાં આપણે આયા ક્યાંથી, આ બોલસ આવ્યો ક્યાંથી એ ખબર હે ના, જવું હોય ક્યાંય ખબર હે ના. તો આ બે સુધારવા માટે વચ્ચે શું કરવું? આ દિશાની નક્કી જાણવી, આ દિશા ફિટ થઈ જાય, જવાની દિશા કદાપી ખોલવી નહીં પડે. અને એ કબીર સાહેબના એક ભજનમાં કે જે ઘર જાવું સંતો જા પણ અને તે ઘર જીવતાન જોવો, એ ભૂલ્યો રે મન ભમરા તું ક્યો રે ભમ્યો,
ને રાત એ માયાનો મોઢેલો યા પ્રાણીઓ સમજો નહીં એ લગાર એ ભૂલ્યો ને મન બમરા તું ક્યો રે બમ્યો જોથી આયા છે દિશા નક્કી કરવાની એક સાદું ઉદાહરણ આપીએ કોઈ વ્યક્તિ આપણા અહીંથી નીકળ્યા હોય અને બરોબર બહારથી કોઈ ભાઈ આ બાજુથી પાટણ બાજુથી આયા આપણા જો એક દિવસ રહ્યા અને 2 દિવસ રહીને પછી અહીંથી કે મારે હવે જવું હ આપણે પૂછ્યું કઈ બાજુ જવું હ તો કે મારે ભોંડું જવું હ પછી મહેસાણા જવું અને પછી ઊંઝા જવું તો એ કયો થઈને જવું એટલે આપણે એને કહ્યું કે તમે અહીંથી જશો ને એટલે અમે તમને બતાવી દઈશું કાલે જવું કે હા બીજો દિવસ તો કે તમે મને રસ્તો બતાવો કે તું આ રોડથી જાઉં સીધા બરોબર ભોંડું ચોકડી આવશે ને એટલે એક બોર્ડ મારેલું છે એમાં ઊંઝાએ બતાવેલું છે મહેસાણાએ બતાવેલું છે હોમાં ભોંડુએ બતાવેલું છે આ બાજુ દવાળાએ લખેલું અને બોર્ડ તમને જેમ કે ને એ રીતે તમે કરી દો પેલો ભાઈ ગાડી લઈને ત્યાં ગયો ને એટલે બોર્ડ હતું ને એ જો ભાગીને ભૂઈ પડ્યું એટલે મને ઓમ ફેવરી બસ પકડ્યું એટલે મહેસાણા હતું એ દવાડા હોમાં દવાડા જેવું ઊંઝા આવ્યું ભોંડું આમ ફરી ગયું બધું આપણે બોર્ડ જ ફરી ગયું એટલે પેલા ભાઈ એટલા રહીને બીજાને પૂછ્યું કે ભાઈ જોજો આ ઊંઝા હોમાં આવે એટલે બીજા જે અજાણ્યા હતા એ નહીં કે મને ખબર નહીં બોલો આપણને કોઈની ખબર નહીં આપણે અભિપ્રાયથી આગળના ઋષિઓની મારા જો હમણાં પંજીભાઈ જતા રહ્યા મારા માસીના દીકરા 3 વખત PhD હતા અને 4-5 ફિલોસોફરો આવ્યા હતા અલોડા આશ્રમની અંદર આજથી 500 વર્ષ પહેલાં તારે હું આવી વાતો મૂકું વશિષ્ઠની બીજી અષ્ટવક્રની જનકે ગુરુ કરાય મન કે સાહેબ તમે જે આ જનકની અષ્ટવક્રની વાતો કોઈ બધી સત્ય હોય એટલે મેં એને પકડ્યો બધું એક બધા PhD 4, 5, 6 મેં કીધું ભાઈ તમે બહુ દલીલો કરો તમારા પિતાનું નામ શું એટલે કે મોહનભાઈ કીધું મોહનભાઈ તારો બાપ સાહેબ બાકી ખબર ખરી મોહન તારો મા ભાઈ બાકી ખબર ખરી એટલે કે છે એમ કહો મેં કીધું હું પૂછું એનો જવાબ આપો એક વાર કે બધા કઈ બસોના કહેવાથી બાપ નક્કી કર્યો સાહેબ સંતોના કહેવાથી ત્યાં ગીતા નક્કી ન કરી સંતોના કહેવાથી આપણે આપણું ભજન નક્કી ન કર્યું બીજાના કહેવાથી તો બાપ નક્કી કરી દીધો અને આખી જિંદગી બાપ કરે છે પપ્પા અને સંતોના કહેવાથી સાહેબ આપણા સંતોનો બોલ આપણા ઘરી લગાડી ન ઉતર્યો હવે પેલા ભાઈ જેમ બધાનું પૂછે જ દે બોર્ડ ફેરવે દઈને પૂછે દે વળી પાછો બોમ્બ ફરી દે એવામાં કોઈ અનુભવી એક ભક્ત સંત બેઠા જોઈ ગયેલા હતા પેલા કીધું કે મૂર્ખ કે બોલો મહારાજ કે તું બોર્ડ ફેરવે દઈશ ને બધાને પૂછે દઈશ એટલે પેલો વળી પાછો કે બાપુ તમને ખબર ખરી અમો આ બધો ગોમડો હું તો તમને ખબર ખરી એટલે પેલા મહાત્મા બોલ્યા કે મૂર્ખ મને કોઈ ગોમની ખબર નહીં હું તો અહીં ઉતર્યો છું મને ઊંઝાની ખબર નહીં ભોંડું કયો છે ખબર નહીં મહેસાણા કયો ખબર નહીં હું અત્યારે સવારે હું ઉતર્યો છું કે ગાડીમાં પણ હું તને પૂછું છું કે તું ક્યાંથી આવ્યો હું બોર્ડ ફેવરે તું આવ્યો ક્યાંથી એટલે કે દવાડાથી આવ્યો કે બોર્ડમાં દવાડા લખેલું છે
એટલે કે હા સ દવાડા તો કે તને દવાડાનો દવાડો હમું કરી દે, બીજો બધા ફેંકવાનો કરી દે. સાહેબ આયા એ દિશા નક્કી નહીં થઈ આપણાને, નકર બીજી બધી દિશાઓ ઠેકાણા પડી ગઈ. અને આયા એ દિશા સદગુરુ બતાવે. અને રામ શુભ દાસ મહારાજ એવું બોલેલા. અને અહીંયા જે સાહેબ ને જે કંઠી બાંધી છે એનું પહેલું પૂછું કેમ આવ્યો. મારા જોડે જે કોઈ પણ કંઠી બાંધવા આવ્યો તો પહેલું એને પૂછું તું આવ્યો ચમ, અને કોઈ આવ્યો કેમ, અને શા માટે આવ્યો. બોલો બાકી આપણે પહેલી જ વાતો આ બધી થયેલી છે. દરેક જે આ પૂછો ઘણો ઘણા તો જે દેખાય ઘણા જે ઘણા બહેનો પુરુષોમાં જેને કંઠીમાં જઈને પહેલા જે પૂછું તું આવ્યો કેમ અને શા માટે આવ્યો. જે કોઈ ગુરુ બોલો ને અત્યારે તો હું મોનો તમે આવતાનો કેલાય ફળ ખાવે. કોઈ સંત આવ્યો એ દિશા ના બતાવો, કેમ આવ્યો ન બતાવો. ચોકડીઓ કબીર સાહેબે કહ્યું કે જબ તક મન માને નહીં સાચા, ગુરુ કરો 105. જબ તક મન માને નહીં સાચા, ગુરુ કરો 105. હવે હોમાં જો મંડળ બેઠું પેલા આ નક્કી કરો આવ્યો કેમ, અને આપવાની દિશા સદગુરુ બતાવો. બોલો તમે બધો ચોથી આગળના જન્મમાં ચોથી આવે ને હું એને બતાવું. આગળના જન્મમાં નહીં પણ તમારી 50મી પેઢી કોણ હતી ને એ હું કહી દઉં. 50મી પેઢી ભક્તિ હું બરોબર નહીં. હા રામભાઈ 50મી પેઢી તમારી શું હતી ને એ હું પહેલા એકવાર ઉપદેશમાં જ કહી દઉં. હવે તમે તો પેઢી આગલી પેઢીને ખબર નહીં, બોલો 50મી પેઢીના બાપ પણ ખબર હે. અને એ સાહેબ બોણ મારી છે. જે સંત આપણને એ દિશા નક્કી નહીં કરે તો એક વાત નક્કી સમજીએ આપણે મેન પોઈન્ટ ઉપર હતા કે આગળનું કંઈક સુકલિત સત્ય છે, એટલે આવું સાધન મળ્યું. અને એ સાધનનો આપણે સત્ય ઉપયોગ કરવા માટે શું કરવું. આ જબરદસ્ત એક ભૂખ લાગી. હું તો 2 વર્ષ પાલનપુર રહી આવ્યો પાછો. હવે મેં બેને હતો પાછો કોઈ તકલીફ નથી એવી બધી કોઈ બીજી નહીં. પણ અહીંયા આ ભૂમિ સાહેબ એક તપનું ભૂમિ હતી. અહીંયા થોડી જે મારા ઊભા થઈને કઈ કહેતા લાંબાવાળા એ અને ખુમાનપુરી જે સાહેબ 20 વર્ષ આજથી 90 વર્ષ પહેલાં હું તપ કરેલું 5 જગ્યાની અંદર. એક ખાડો કરી અને એવું ગુફા કરીને જો રહેતા હતા અને કોઈક રોટલો આલી કુવા નહીં બે રહેતા. હવે તપનું પ્રગટ થવું હતું એટલે એમાં કોઈ વેન્ડર તો ચાલુ નહીં. કોઈક સાધુ તો જોવો ભીખ માગવા વાળો માવો આવે તો હું આ તપ પ્રગટ થાય. એ 20 વર્ષનું જે તપનું બેલેન્સ પડ્યું હતું, જેમ અંબાજી માતાને પ્રગટ થવું હતું ને કાલે જે મસૂરજી કીધું. હવે તપનું પ્રગટ થવું હતું ને અમે 4-5 જગ્યાઓ મને બતાવી. ખડદોમાં જુઓ ને પેલી બાજુ કંથરીએ જુઓ ને આ બધી જગ્યાએ ફર્યો. વળીને આવું એટલે હું આગળ દેખાય. અને આ જે દેખાય ને એ આગળના મહાત્માના તપના લીધે, દાદાના તપના લીધે. આ ગામની અંદર એક મહાન સૈનિક વીર જે વીર મહાપુરુષ દાદામાં મને ખબર નહીં. હું આ પેણ સાપરું કરીને પહેલાં 4 મહિના રહેલો અને ચોફેર અમે પડદા હતા અને આગળ ભૂપો કાઢ્યો ને પતરું મેળીએ કૂતરો ન આવે એટલે. અને બધો ટોકરનો તપેલો હાથ નાક બીજું ચીજું બધું પડ્યું અને પૈસા એમાં પડ્યો. કારણ કે સવારે મજૂર રોજ કામ કરતા હોય કર્યા હોય તો હું પાલનપુર ભજનમાં જતો સાહેબ આ સુધીમાં એક હળી હોયથી જઈ નહીં એ ગામ દવા. અને એ આ ભૂમિ
અને તપના બેલેન્સના લીધે તમને જે આકર્ષણ થયું ને તપના બેલેન્સના અને એવી જગ્યાએ આપણે નક્કી કરીએ એવી રીતે આપણે કોઈક એવું બેલેન્સ મૂકીને જઈએ ને એવું બેલેન્સ અહીંયા મૂકીને જઈશું જ્યારે સાગરોસણાથી રુચિ ના થઈને એટલે હું નીકળ્યો અને મેં કહી દીધું પરિવારની અંદર એટલે મેં કીધું ભાઈ મારે હવે સાગરોસણા નહીં રહેવું એટલે હું મારો પ્રચાર નહીં કરતો પણ એક દીકરો આફ્રિકા રહ્યા અને આફ્રિકાની અંદર સમઘાત વાતાવરણ બહુ બહુ તો 28-30 હોય તાપ લાગે જ નહીં પંખાની જરૂર જ ન હોય અને જો એ વેલસેટ તપાસ 4-5 ઇન્કમ ફેક્ટરી મને કે હું આવો બાપુ નાઇલ નદીના કોઠા મસ્તી દે જીવન પસાર કરીશું મેં કીધું ના મારે જગ્યા બનાવી જ છે મારા તપનું બેલેન્સ હું કેવું મૂકું જે ભજન કર્યું હા 20 વર્ષથી એ ભજનની એક એવી જગ્યાએ મેળવું એટલે અનાયાસે આ શરીર છૂટી જશે તો મેળાવડા થતી ભક્તો અમદોદ કકરાઈને બેઠા આ શરીર બચાવવા કરવા મેં નક્કી જ કરેલું બસ આ ખૂણા ઉપર જગ્યા રાખીને તો સમાધિ થશે અને એવા હજારો સેવકો જે છે ને દોત કકરાઈને થાય ચિંતા ન કરતા અમે બેઠા છીએ અને કોઈ ગામને એ બધાને ખબર છે કે હું ગઈ સાલે નવરાત્રિની અંદર અહીં આવ્યો હતો સાહેબ દશેરાએ અંદર દાખલ થાય એવું નહોતું ટ્રેક્ટર ફસી જાય તો દિવાળી પછી દાખલ થયા અને એ વખત તારીખ મારી દીધી કે 5-3ના દિવસે સંત મેળાવે બધું સત્ય શબ્દ આપણે બોલ્યા ને શબ્દ ન પડે રાણકદેવનો શબ્દ ગિરનારનો ચોથી પડે ને આપણે બોલ્યા એ શબ્દનું માપ માલિકનો આદર રાણકદેવી બોલ્યા ને જો કદાચ શબ્દ ગિરનારનો વળગો ને આપણે બોલ્યા એ શબ્દનું માપ જો કદાચ ભગવાન ટાઈમ માપ આપતા કોઈ બધા કહેતા સાહેબ સ્થિતિ પૂરું થવાનું કેવી રીતે થઈ જશે શું થઈ જશે સના થઈ જશે એક્ઝેક્ટ એ તારીખ આવી એટલે કઈ સાલા મેળાવડો થઈ ગયો અને આવતી સાલની તારીખ 9/3/2025 દિવસે અવશ્ય મેળાવડો હશે આવો ને આવો તો સત્ય બીજી વાતો નહીં કહેતો કે આપણા સત્યનો આપણા પોતાને ભક્તિ કરીએ સવારમાં ગોળ ખાઈએ ને હોદના 5 વાગે ગળું લાગે તો મજા આવે સવારમાં ગોળ ખાઈએ અને ગોળ હોદના 5 વાગે ગળું લાગે સંતો બોલ્યા કે ભક્તિ કરે પતાળામાં પ્રગટ થાય ખબર બધાને તો આપણા કેમ ન થઈ આકાશમાં પ્રગટ ન થઈએ તો કોઈ નહીં પણ આપણા જીવનમાં પ્રગટ થવી જોઈએ જબ તું આવ્યો જગત મેં અને જગત છે તું રોય સાહેબની સાખીને સમજવી બહુ કાઢ જબ તું આવ્યો જગત મેં જગ હશે તું રોય આપણો જન્મ જ્યારે થાય ને એટલે તું રોયો તારો જગત હશું એમ સાહેબનું કહેવું છોકરો જન્મ ને એટલે રોવન પછી પેલો એ સિવાય પેલો ન હશે અને જો પેલો ન રોવો તો આપણી માની ચૂંટલી ભાઈ એક વાર રોવરા અને રોવન પછી પેલો બધો કહે આવું બોલ્યો એટલે ઠીક છે એ વખત તો આપણને ભોન નહોતું એટલે રોયા પેલો બધો હસ્યો સાહેબના કે આશા जब तू आयो जगत में जग हसू तू रोयो जगत हसू अब करनी ऐसी करतलो तू हसो जगत रोय હું કર્મ કરીએ સાહેબ આપણે છીએ જગત રોવા આપણે હસવું આપણે છીએ જગત રોવા એ રહસ્ય તો કઈ રીતે આપણે હસવું બધાને હું આ તો અત્યારે કદાચ અમારે જેવા દૃષ્ટાંત આપો તમે આવો પણ હવારમાં ઉઠવાની એટલી સીધી જોડ હોય બળાય આ સંસારે કેવું સોનું બૂમ પાણી માવો એમને નહીં પડ્યો જો જરૂરી ફોલો પડ્યો જો
જો જરૂરી ફોલ્લો પણ ઘણા મૂકો આવતા બે બાજુ ચોપડી થઈ ગઈ પણ તમારે સીધો ન મેલી કે હું ખાઈ હતું એક ભાઈ હતો ને તે કાઠો થઈ ગયો એમના મને કામ મહાત્માઓ બધા હરખી હારી છે ને બધા સાધુ બની જાય મજા કરે છે ને તે રોજીને ઘરવાળી કે ઘરવાળી થોડી પાવરફુલ હતી કે મને કોઈ દાડો સલકાનો કરતી ને સાધુ બની જોઈ અને સલકાનો કરતી સાધુ બની જોઈ અને સંતા બોલવાને હું માવો બની જોઈ એટલે પેલી કે દાડો થઈ તો જુઓ અને મને એટલા રી ચડી જાય છે 2 4 મીટર ભગવા કપડો લેતો આવે મેહાણા છે સાધુ છે કે હું તો હેર્યું હવે જે હોય દવાણામાંથી જે ન ભાળતો હોય એમાં હું તમારે મને ભોંડું જઈને ભાળે સાહેબ પછી રસીભાઈ બધા હજી હાકરોના વાળા કદાચ જતા નથી 2 વર્ષ સુધી હું સાકરોના ગોમ બચવો ચીમ બોલતો કે સાકડો જમીન નહીં કોઈ નહીં અને મસ્તીથી વહી રહું છું અને બધાને 2 બાજુ બધાએ મજૂરી કરીને કૂટીને ખોતો અને અમે 2 ત્રણ ટાઈમ સર કહીએ છીએ હાકરો ગોમ બચ્યો જ કહેતો ચૌધરીઓને પટેલ આમાં પાવરથી જિંદગી જોવી છે પેલો તો માવો બની ગયો ત્યાં ન હુજર ને ઘેર ન હુજર બીજે શું હુજર તે 2 3 દાડા બાજ્યો પણ કોઈને ખાવાનો ભૂસ્યો થયો એટલે કે તારે પછી પેલી ભાઈ ક્ષેત્રમાં કોણ જ કરતી હતી કે એ મારું ભાડન ચૌકો પાડન જતો રહ્યો એટલે અહીંયા માગા પાસા થઈ પેલી ભાઈ ઓળખી તો થઈ કે આયા તો છે બોલવું નહીં હોય પાછા ઓમ જ્યાં વળી પાછા ઓમ પાછા આયા પેલી ઓમ વાઘ મુખડા જોયા ખરા પણ કે ટોકો પાડવો નહીં બધા કલાક જેવું થયું મોટા મારતા હતા પછી બોલ્યા પાછા અરે બહેન જુનાગઢ કા રસ્તા કહો હે પેલી ભાઈ કે તને જુનાગઢ ની જરા દોમો આય એ તો જેને ધડી હોય તો સાહેબ હુમરો નેહરી જાય સાહેબ આપણા અંદર પાવર હોય તો આપણે જો જઈએ તો પ્રગટ થાય આજે અલોડાના 200 થી 250 લોકો આવ્યા છે અને લોકો કહેતા હતા સાહેબ અલોડા 19 મેળાવડા કરી આવાના ભગવાન બી બેઠા ભાઈ હું તમારું નામ શું ભૂલ્યો ભલા ભાઈ પૂછી જોઈજો અને હું આગળ આવ્યા ને તો આપણે કોઈ કશું કહેવાની ખાલી પત્રિકાઓ લખવાનું સીધું ચોથી આવવાનું ડબ્બા ચોથી આવવાનું બીજું સીધી આવવાનું ઉઠાઈ દોરી દૂસરો કરું સી ઉધારો માગતા માગતા મરી જાવ વરણ પહેરાવો માવા હતો નથી તમારે આ વિચાર કરવા જો અમારે ભલા ભાઈ 40 વર્ષ પહેલા એક બારોટ આવ્યા હતા જે શેરી ઘટના કહું છું અને એ સાહેબ મને એટલે એ બારોટ આવતા પેલા ભાઈબંધ હતા તે એ વખત 2 રૂપિયા 3 રૂપિયા આવે તો બાજરી વાઢવાના આખા દાડા 2.5 રૂપિયા હતા એટલે પેલા ઘરમાં 2 રૂપિયા નતા પેલા બારોટથી એટલે ભાઈ હાલ ને હું 2 દાડી બેઠો તમારે 3 જણાના બબે બાકી એટલે કે બારોટ દીસું જ નહીં ને એટલે બારોટ એ વખત આ શેર બોલેલો કે ઉઠાય થોડી દૂસરો કરું છું ઉધારો માગતા માગતા મૈદાન વોરંટ પેદારો તું ઉગા દઈ આપણે બધું લઈ આવવાનું આ જો આમાં આવ્યું છે પેલા આ વિડીયો વાળો ફોનનો તો નજીક થાય ફેર ઉતારવા આવ્યા કંગભાઈ બાબા પોરે નહીં આવે તો ઊનું વાંચે પોરા વિડીયો વાળા ભાઈની નહીં આવ્યા તો આ એમને લાલચમાં આવ્યા તમારું મને ભેગું કરું મારી પેર ભેગા આવ્યું તો શિખર પોરનો ભેગો થાય પણ થાય સર સાહેબ એ કેટલો વિશ્વાસ હશે ને ભેરે આવ્યા આ વિશ્વાસ બધાની અંદર પ્રેમ પ્રગટ થશે આ મનના જીવનની અંદર પ્રેમ પ્રગટ થાય પ્રેમમાં ધોખલાને નહીં કરવો चलता जेवर पूछ ले पत्थर से का काम जितना देखो आत्मा इतना शालिग्राम જેટલા આત્મા થાય
તો પ્રેમ પ્રગટ થવો જોઈએ. એકલો પ્રેમ ના ચાલે સાહેબ. પરિવારથી પણ લુખો, પછી પ્રેમ પૈસાથી છે લુખો છે, પ્રેમ જીવનમાં છે લુખો છે, પ્રેમ ભક્તો પ્રત્યે સેવકો પ્રત્યે છે પડતો લુખો. કેમ કે વિશ્વાસ નહીં, જિંદગી પ્રત્યે વિશ્વાસ નહીં, બીજા ચોઈ નહીં આવે. પોતાની જિંદગી પ્રત્યે વિશ્વાસ પ્રગટ થવો તો છોકરો પ્રત્યે વિશ્વાસ નહીં. બરોબર ભેગા થઈને લગ્ન કર્યું એટલે કટાપટ કરે છે. પછી પોતાની 40 વર્ષ થઈ એટલે છોકરો 2-3 છે હોય ને પરિણામ, પછી 55-60 થઈ ને પછી બે ભેગો થઈ ગયા. હા હું કરીશું બીજું મારો. પછી 30-32 પેલા 24-21-25 વર્ષે લગ્ન કર્યા તે ઠેર 55 વર્ષે પછી બે ભેગો છો. અને આવું ભેગો છો. સંતો બોલ્યા, હું નહીં બોલ્યો. બરાબર નરનારીનું એકમતું તો અમરાપુરમાં થાય. નરનારીનું એકમતું આપણે ઓમ તોડતા પેલો ઓમ તોડ ઘેર પૂછી તો જોજો. આ ઘણો ઉઠી ઘણો જવું હ પણ કે ના કહેતો હતો તે બે ન આવ્યા. નહીં તળીને પાછા આવ્યા. હા તો સત્ય સાહેબ પાવર આવો હ તો હોય કે આપણા પોતાની અંદર પ્રેમ પ્રગટ થાય તો વિશ્વાસ હોવો જોઈએ પોતાની જાત પ્રત્યે. અને પ્રેમ અને વિશ્વાસ જે જગ્યાએ પ્રગટ થઈ ત્યાં આનંદ પ્રગટ થાય. અને જો આગળ સાહેબે પાછું કહ્યું કે હે મારી આનંદ અને બ્રહ્મ કા સ્વરૂપ હૈ અને ગગન બ્રહ્મ કા સ્થાન મારી હેલી રે. હેલી મારી એ નિરંતર બ્રહ્મ કા બેસણા રે. અને એવા સતલોક બ્રહ્મ કા મિલાપ મારી હેલી રે. હેલી મારી એ જાણ રે કરુણ દેશની રે. હેલી એટલે સુલતાન કહ્યું કે એ દેશની જાણ કરો. સુલતાને કીધું હેલી એટલે કબીર સાહેબે સુલતાને હેલી કીધી. આનંદ બ્રહ્મ કા સ્વરૂપ હૈ ગગન બ્રહ્મ કા સ્થાન. તો આનંદ પ્રગટ ક્યારે થાય? મનસુર પુસ્તકમાં ઘણા પ્રકારના આનંદનું વર્ણન કર્યું. બુદ્ધિનો આનંદ, મનનો આનંદ, ચિત્તમાં પડેલા ફરવાનો આનંદ. મને એક વખત એક ભક્તોએ કીધું કે સાહેબ ચિત્તમાં સીધી એટલે અમે 25 વર્ષના નાના પહેલા હતા ને શીખવું ઉપાડીને લઈને જતા હોય છે અલોડથી. અમારે કાકો તો બસ ઊંચા અને 4-5 વારમાં ખાવા જાય. અમને બધા છોકરા કે એટલે બધું થાય તમે વારી સીધું લાવો. હવે સીધું લેવા જ્યાં કર્યા પેલા પચી ગયો. હવે એ કાકો એવા મજબૂત એવો કે ચપટી બેઠું બધું આમ ફાંકી મારે એ પેલો વચી જોઈ લીધો કોથી. એટલે કે મરચું તો ચીખું નહીં. એટલે કે ના કાકા ચીખવું કે બોલ પાસે થઈ જવું તો આ બધા લાડવા ખવડાવવા પેલો હોય હોમું જોઈ. આ શબ્દ ચિત્તમાં પડે તો મેં એમને યાદ કરાય. એટલે મનનો આનંદ, બુદ્ધિનો આનંદ, ચિત્તનો આનંદ અને એક સ્વરૂપનો આનંદ. સ્વરૂપનો આનંદ પોતાના સ્વરૂપનો આનંદ છે. જે દિવસે સ્વરૂપનો આનંદ પ્રાપ્ત ના થાય, સ્વરૂપનો આનંદ પ્રાપ્ત કરી ભેંસો બકરોને ખબર નહીં હું કોણ છું. કોઈ પશુ પક્ષીને ખબર નથી હું કોણ છું. મોર પોપટ કાગડાને ખબર નહીં હું કોણ છું. એટલા આપણને ખબર છે હું મનુષ્ય છું પણ કેમ છું એ ખબર નહીં. માણસ છીએ પણ ચમ છીએ તો કે હવું છે એમ. હવું ગુમો પાડે, હવું ગુમો પાડે આપણે ઓછા ગુમો પાડવા આવ્યા છીએ. બહુ સરસ વચ્ચે એક જે વાત આવી હતી એ વાત પૂરી કરી 11:15 મારી વાણીને વિરામ આપી દઉં. 5 મિનિટમાં પતાવી દઉં. 3 મિનિટમાં આરતી તૈયાર કરીને લાઈન રાખી દેજો. નીતા ત્યાં સુધી તૈયાર લાઈન મૂકી રાખો. આરતી થાળી કહીનો સત્ય અર્થ. આમ તો મહાપુરુષો જે ઉઠી જાય એમને ઉઠવું ના જોઈએ. આપણે આપણા માટે જ બેઠા છીએ.
જે જસુભાઈ ભજન બોલ્યા હતા એની અંદર सासू कुंवारी बहु अमल में नरद सुवावड़ खाए देखन वाली ये पुत्र जन्मे पाडोषण हालो गाय जरा तुम देखो ने लोगो नाव में नदियां डूबी जाए। तो सासू कुंवारी बहु अमल में सासू कुंवारी बहु अमल में नरद सुवावड़ खाए बहु धन मा तो कभी से। तो माया कुंवारी कोई ने वरी नहीं जाना एक पिताम्बर નું ભજન કે નથી માયા તારી નથી માયા મારી નથિયા પરણેલી એ તો અવલ કુંવારી થોડા જીવન યુગમાં કરી લો ભલાઈયા મારું મારું કરતો બધી ઉંમર કુંવારી નહીં આવે। અને કોઈ વસ્તુ એક ગમે તે પદાર્થનો હું ઓગળી દાડો મારા ગળામાં માળા છે હું આમ પકડું કઈ આ માળા મારી બરોબર હારી આવશે ना। तो सृष्टि की कोई वस्तु पर अपने हाथ ना डाली सकी का मारू तो आ सृष्टि पर आपणुं शुं ए नक्की करवुं पड़े। एटले माया कुंवारी सासू कुंवारी ने साहेब माया ने सासू कीधी माया कुंवारी के सासू कुंवारी बहु अमल में एक एक शब्द ने पकड़िए। अमल शब्द बहु महत्वनो जो सुधी कोई पण स्त्री एना सत्य अमल में ना हो तो हजी फर्जन प्राप्ति ना थाय। हाँ कबीर साहेब की बात ने जाणवी बहु गहन साहेब अने जो साहेब साखी बोल्या तो भक्ति है ने एनी अंदर एक पावर हो जो अमल भक्ति नो कोनो चढ़वो जो જ્યારે બાળકને कोई पण स्त्री बाळकने जन्म आप्यो ने ए बाळक केवळ एनी मारा दूध साथे कनेक्शन होय ने अने छोकराने भूख लागे ने एनी माने कोनो था ए आपणाने साहेब गया कोनो चलवो जो भक्तिनो करंट आवो जोईए। अने ए साहेबे कह्युं के माया कुंवारी भक्ति अमल में जेने सासू कुंवारी बहु अमल में तो भक्ति ने अमल भक्ति ना ऊपर मुख्य भक्ति नो अमल पावर चलवो जोवा। माया कुंवारी भक्ति अमल में हवे नरद सुवावड़ खाए तो नरद कने कीधुं तो बखाड़ा हाना हाक्यो गरमो हाहू ओमने बधाणकू नरद तो आपड़ा बधा बखाड़ा हाना बुद्धि ना मन मोरी अमारा में हो हो मोरी नो बेठा केड़ी बेठा आखान पासा गण्या नो साहेब आटला नहीं अरोड़ा अंदर भला भाई केटलाय मेळावड़ा छे मारा नोमनो रुमाल सुधो पाछलो नहीं अने हूँ केटलाय आचार्यम जऊं ने तो जाणे इयो तो एटला फूट ऊंचा बेठा होय अने बीजा बधा लोकल आ तो पेला भक्तोना माटे बेठो तो हूँ तो ई बेवुं साहेब हाँ पावर आमो हो जो तो बखाड़ा बुद्धि ना हम आ बदा अमे मोटा पेला ने एना अमारी जग्या ने बे अमारू मोटू करीए ने बे कोक छीए ने अमारी गादी ओम आवी जोईए आ बदा बखाड़ा बुद्धि ना। अब ये एक वर्ष नो आत्मा में नहीं आत्मा में समस्या नहीं एक वर्ष नो छोकरो एना बाप ने देवुं थाय तो के तो घर में रमतो एमने में ई मारू दूध ढળી जाय तो मसम सब करे तो આપણે એક વર્ષના હતા એ નહીં હાલ છે કને એનો ગાડીને ગયડો લાયા પગલું લ્યો તો ચોર આજામથી નક મારા ગામનો જ બનેલો દાખલો ચોર આવીને બળદ્યા છોડ્યા જે ઘૂઘરા કાપીને હેડ્યા નુગો રોમાના બે ધોળ્યા ઘૂઘરો ચડી જેનું રોમ હા તો શું ભાઈ પેલા ઘૂઘરા નહીં ઓમ ધોળે જાય અમે ઘૂઘરો ચડી ધોળાઈ જઈએ एक लोगों के लिए बड़ा दाटू नो दौड़ ये आपने बता बस्ती कुकरों पासन दौड़ा बोल वाली अंबेर अब बड़ी बुद्धि है अब बुद्धि ना बखाड़ा माया कुंवारी भक्ति अमल में बुद्धि सुवावड़ खाए देखने वाली सूरता सूरताए ब्रह्म शब्द प्रकट करो पस
પાડોશણ એટલે વર્તીઓ બધી પાડોશણ વર્તીઓ હાલો ગાય જરા તું દેખો ને લોકો નામ મેં નથી આપણે વર્તીઓ દોડવી જ નહોતું અને જો સાહેબની સાખીએ મર જાય તો જાને દે મત જાને દે શરીર बिन चढ़ाई काम थी कैसे लगेगा तीर मर जाए तो जाने दे मत जाने दे शरीर शरीर साहेब न जाए तो कदापि ताकत नहीं के मन तो दिन पासों अब जो जाए अन मने जाए तो जो सूर्त जाए जो मन संकल्प करो जो बुद्धि निर्णय ले અને જો બુદ્ધિ સ્વતંત્ર નિર્ણય લઈ ફિટ કરે ને એટલે એના છેલ્લા કિનારે અહંકાર કામને સિદ્ધ કરે આ અંતસ્કરણોનો કામ આપણા જોડે જે મળ્યું હોય ને સાધન અને સાધનને જે ઓળખ્યું નહીં પ્રગટ કરી સાહેબ પ્રગટ અને પછી એવી ભક્તિ પ્રગટ થઈ તેને લગ્ન કરવું નતું ખૂબ મારા હાથે એને મન કે સાહેબ હું મારું જીવન ગમે જગ્યાએ પણ તમે મને કહો મારા લગ્ન કરવા નહીં તમે મને કહો માતા પિતાને બીજાને પરિવારને થોડી સમસ્યા છે કોઈ દુઃખી નતું એનું પૂરી છે અને એનો સંપર્ણ થયું બધું થયું સારી જગ્યાએ સંપર્ણ થયું ડૉક્ટર જ હતો MBBS એ MSc Part 2 હતી વકીલીને બધાને ખબર છે ये जो फोटो रे अपने श्रद्धांजलि आपीए साहेब आज 17 में एना लग्न थयो पेला 12 में बीजी 12मानी बीजा महीनानी 12મી તારીખે लग्न थयो ये पहला 8 દિવસ 10 દિવસ पहला मन के साहेब भले दूर तमी कोण तो मारा आ चक्र में पड़વું नहीं 20 મિનિટ સુધી વાતો કરી मैं कीधु हूँ एवं कई हूँ मूलदास नहीं टीना हूँ मूलदास नहीं मूलदास जवानी तो बोरू कराई गधाड़ा पर बिहारे हुए हूँ तरी कहूँ तू लग्न ना कर समाज मन कई के 20 મિનિટ સુધી સાહેબ એક અંગ્રેજી मैं छेल्ले एवं लखी मोकल्યું कीधु अंगत जीवन माटे बेटा तारो आखो परिवार हशे पालनपुर KP समाज 12 તારીખે લગ્ન છે 18 તારીખના દિવસે સાહેબ એને ગમતું જ નતું ને એક્સિડન્ટમાં વિદાય તો આપણે બધાએ ઊંચા હાથ કરીને એના આશ્રમમાં રહેવું હતું એના આશ્રમમાં રહેવું હતું એટલે શરીર ના રહ્યું તો સાહેબ હું ફોટો લાવ્યો અને ફોટો બનાવી દીધો મારા જોડે હતો જ અને ફોટો મેં મારા ફોટો લઈને એના જોડે જ હતો આ બાજુ મારા ગુરુ એનો ફોટો તો ત્યાંથી જ ઉતારીને હું ભરાયો જસુબીના જોડે જ ભરાયો અમારો પરિવાર એને મારા 3 દીકરા હતા બેબી નથી પરિવાર બધાને બેન તરીકે અમારા 3 વહુરો એને પોતાની નરદ જેવું કહેતા હતા પણ એના શરીરમાં નહોતું એવું તો આપણે બધા ઊંચો હાથ કરીને એ આત્મા જો હોય તો આજનું બેલે જાય બોલો સદગુરુ એ આત્માની जय हो साहेब खूब दुखी करते जो मन 10 દિવસ સુધી હું ગાયેલ હતો મારા પરિવાર દુખી રોજ યાદ કરું જ્યારે કંઈ સત્કાર્ય કરું જો બહેનો પુરુષો દરેકને માતા પિતાના જન્મ સિદ્ધ સાહેબ માં 62 વર્ષ પહેલા મને મૂકીને વિદાય થઈ ગઈ 12 વર્ષનો હતો ત્યારે પણ આજ સુધી મને જ્યાંથી સમજણ આપીને ગુરુદેવ એક દિવસ હું માનવ વિહારી નહીં पिताजी नहीं है बोले सदगुरु कबीर साहिब के पावन चरणों में साहिब बंदगी साहिब उमदराम साहिब के चरणों में साहिब बंदगी साहिब सकल हंस को पाए लगो बंदगी साहिब बस धन आरती आपो बधाई आरती रे तो हजी बेहो प्रसाद पाछळ जे प्रसाद હતી આપો હજી બે બેન ટોકરમાં લઈ બેનો પ્રસાદમાં બેસવા નીકા પ્રસાદ બેસવા आरती आपो जी में साहिब आरतियो दरस परस गुरु चरण शरण